અખંડ ઓજવા તિમીર હતા ઈ ટળી ગયા ભાવે ભજે ભીમદાસ ત્રિકમતા બાળુવા ગયા નામ તણા નિશાન સુન શિખર ની શેરીએ મળી રતન ની ખાણ જીવન જગમાં જાગ્યા નરમાંથી થયા ના જેને દાસી રૂપ દર્શાવ્યું જીવન રાધાજીનો અવતાર સાહેબ પરંપરાની અંદર ઘણા સંતો થયા સદગુરુ ભાણ સાહેબ ભાણના રવિના ખીમના ત્રિકમના ભીમના દાસી જીવન સાહેબ કોઘાવદર સદગુરુ ત્રિકમ સાહેબ ચિત્રોડ નિવાસી આજે ધણીનો પાઠ પણ મહાપુરુષોએ મને તમને પાઠની વાણીમાં વાત કરી છે કે પંચભૂતના દેહની અંદર જ્યોતિ રૂપી રામદેવજી હાજરા હજુર બિરાજમાન છે. સદગુરુ ત્રિકમ સાહેબ પાઠ વિશે બહુ સરસ વાત કરે છે. ખેલિયા 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 હો મારા સદગુરુ ચોપાટ ખેલિયા હોજી રે મારા સદગુરુ ચોપાટ ખેલિયા 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 હો મારા ખેલિયા 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 સદગુરુ ચોપાટ ખેલિયા પ્રથમ પંથનાજી પાટમાં ગયા રે પાટમાં રે પ્રથમ પંથનાજી
નિજારી પંથ મારે લિયા જીહો મારા નિજારી પંથ મારે લિયા જીહો મારા સદગુરુ ચોપા ખેલિયા 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 જીહો મારા ખેલિયા સદગુરુ સદગુરુ ત્રિકમ સાહેબ એમ કહે છે સાવસો નાનાજી કળશ ખાતા રે કળશ ખાતા સાવસો નાનાજી કળશ ખાતા રે કળશ ખાતા કળશ ખાતા જળહળ જ્યોતિએ જગાવ્યા જીહો મારા જળહળ જ્યોતિએ જગાવ્યા જીહો મારા સદગુરુ ચોપાટ ખેલિયા 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 જીહો મારા ખેલિયા 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 જીહો મારા સદગુરુ ચોપાટ ત્રિવેણી મોલ પરજી રમત માંડી રે રમત માંડી ત્રિવેણી મોલ પરજી રમત માંડી રે રમત માંડી અનહદ નાદ બજાવ્યા જીહો મારા અનહદ નાદ બજાવ્યા જીહો મારા સદગુરુ ચોપાટ ખેલિયા ખેલિયા
ત્રિકમ સાહેબજી ખીમના ચરણે રે ખીમના ચરણે ખીમના ચરણે ત્રિકમ સાહેબજી ખીમના ચરણે રે ખીમના ચરણે પાંચ તત્વમાં બોલિયા દીહો મારા નૂરતે સુરતે રે લિયા દીહો સદગુરુ એ જીયાના ઘડનારાને નીરખો સદગુરુ રવિ સાહેબ એમ કહે છે આ પંચભૂતના દેહની અંદર કોણ આમાં બાજી કરી રહ્યો છે એ જીયાના ઘડનારાને નીરખો હૈયા કોણે બનાવ્યો પવન સરખો કોને બનાવ્યો પવન સરખો સદગુરુ રવિ સાહેબ એમ કહે છે કે આ પંચભૂતના દેહની અંદર પરમાત્મા કેવી રીતે બિરાજમાન છે આવે જાવે બોલે બોલાવે જ્યાં જુઓ ત્યાં સરખો હે આવે જાવે બોલે બોલાવે ને દેવળે દેવળે કરે હોકારા દેવળે દેવળે કરે હોકારા એને પારખ થઈને પરખો એ દિયાને પારખ થઈને પરખો ज्ञान की धुन में ज्योत जलत है ज्ञान की धुन में ज्ञान की धुन में ज्योत जलत है मट दारू आतन को ई अजवाले
અજવાળે અકામ સુજે મને હે જગડોન હે દીવને હે જગડોન કરકો હૈયા કોને બનાવ પદ સરકો હે દિયાના મહાપુરુષો એમ કહે છે पांच तत्व का साज बनाया ए खेल है पुरुष को आवडाल पांच तत्व का साज बनाया खेल है या पुरुष को ए जीवाई खेल है या पुरुष को पवन पूतली रमे प्रेम थी पूतली पवन पूतली रमे प्रेम थी हे याने ज्ञानी थाजने नीरको हे दियाने ज्ञानी थाजने रवि राम बोल्या
પડદા ખોલ્યા મેં ગુલામ ઉન ઘર કો આટલો જન્મ સુધારો ગુરુજી મારો આટલો જન્મ સુધારો રવિરામ બોલ્યા પડદા ખોલ્યા મેં ગુલામ ઘર કો હીરે સરખાની આસનો કરતા આસનો કરતા બાપા સરખો નહીં રે સરખો હે દીવાના સરખો નહીં રે કોને रविराम बोला पर्दा खोला मैं गुलाम उन घर को राठौड़ परिवार बैठो छे कदाच મને એક ઇતિહાસ યાદ આવે છે અને ભજનની ફરમાઈશ છે બધી ફરમાઈશ તમારી માહિતી લઈ લેશ પાછળ મારો દીકરો બેઠો છે એમને પણ આપણે સાંભળવાનો છે તમારી જે કઈ ફરમાઈશ છે આ તબલા ઉપર મારો દીકરો છે મીરાબાઈ મીરાબાઈ એમ કહેવાય છે કે મેવાડનું ઠકરાણું હતું ભરતભાઈ અને લીલળબાઈ કુંભારાણા આબુગઢની અંદર એને કુંભારાણાને તાર્યા અને મેવાડની અંદર મીરા પોતાનો નિત્ય ક્રમ કાશીની અંદર સ્નાન કરવા માટે જવાનો દર વર્ષે પોતે જાય છે એક દિવસનો સમય એવો બન્યો કે કાશીના ઘાટની ઉપર એને રોહિદાસ મળે છે અને વેલડું જોઈ છે અને રોહિદાસ બાપા કહે છે કે આ વેલડું કોનું છે તો મેવાડની મહારાણી મીરાનું છે બાપુ તો ક્યાં જાય છે તો કાશીની માલપા સ્નાન કરવા માટે જાય છે રોહિદાસના મુખમાંથી શબ્દ નીકળી ગયો ભરતભાઈ કે મીરાને કહી દો એકવાર પાકીમાં નાઈ લે અને કાશીમાં નહીં નાવું પડે ચિત્તમાં છટકી લાગ્યા વિના ક્યુ રીજય કીર્તાર આ ઈયળ કી ભમરી બને પછી મનુષ્યને કેટલીક વાર પણ હાસી લો હોવી જોઈએ હાસી લગન હોવી જોઈએ ઘરે જાય છે તમામ પંડિતો બ્રાહ્મણો બોલાવીને મીરા એમ કહે છે કે હે જોશી મારા જોશરે જુઓ અમને કે દારે મળે કેલો કાન કારણ
મીરાની પાસે કોઈ કમી નહોતી, ધન દોલત, રાજપાટ, વૈભવ, વિલાસ, પણ કઈ વસ્તુ એને ઘટતી હતી? રોહિદાસ બાપા પાસે જવું પડ્યું. આવી અને એમની માં જાલિમાને વાત કરે છે, માડી જાલિમા હતા એ પણ ઉપદેશિક હતા. એને વાત કરી, કાશીના ઘાટ ઉપર મને કોઈક સાધુએ આવો પ્રશ્ન કર્યો છે કે હે મીરા, એકવાર પાકીમાં નાઈ લે, તારે કાશીમાં નહીં નાવું પડે. જયમલ રાઠોડ જાલિમાને ખબર પડી કે આ રોહિદાસ સિવાય આ વાતનો સંદેશો બીજા કોઈની પાસે નથી, નક્કી આ રોહિદાસ જ હોય. તો કે બેન તું એને ઓળખશો? તો કે હા, હાલ મારી સાથે. ના જાય છે. ઈ સમયની માલપા આવી કોઈ વ્યવસ્થા નહીં. રોહિદાસ બાપા હાલે આવે છે કે જો સામે આવે ને ઈ મહાપુરુષ, એને મને આ વાત કરી છે. રોહિદાસ બાપાએ કીધું બેટા, તો આ માર્ગ તો એવો છે, કાટાળો માર્ગ છે, અને અમે તો જાતના સમાર અને તમે તો મેવાડનું ઠકરાણું. બેટા જો તને અસ્પૃશ્યતા ન હોય તો આની અંદર તું પગ માંડજે, નકર જે રસ્તે આવી રસ્તે પાછી વહી જાજે. એમ કહેવાય છે. મીરાએ બહુ સરસ જવાબ આપ્યો હતો. કારણ કે સાહેબ, જેનો ખેડૂત જેનો ડાયો હોય ને, એના હાથી હોય ને, ઈ ડાયા હોય, એમાં કઈ ઘટતું ન હોય. રોહિદાસ બાપા ને મીરાએ કીધું, બાપા જો ઈ મને ડર હોત ને, તું અહીંયા સુધી ધક્કો નો મેં ખાધો હોત. અને તમે તો જો સમાર છો, કદાચ ચામડાને રંગતા હો અને રંગીન મોજડી પહેરી, મોજડી બનાવીને કોકના પગમાં પહેરાવી દેતા હો, તો આ એક સાંભળું છે, આને પણ રંગી નાખો. ત્યારે મીરા એમ કહે છે, એ સાહેલી અમને. રોહિદાસ બાપાએ બોધ કર્યો અને પછી એની એ વાત લઈને મીરા ગયા અને પછી એમ કીધું કે મીરાને શું થયું? પછી એમ કહે છે, એ સાહેલી અમને ભાગ્ય રે મળ્યું, સાધુ રે પુરુષ નો સંગ. ભાગ્ય રે મળ્યો, સાધુ રે પુરુષ નો સંગ. મોટા રે પુરુષ નો સંગ. સાધુ રે પુરુષ સંગડા કરી હરી. સાધુ રે પુરુષ સાધુમાં હોય ને સાહેબ, એને સાધુ કહેવાય. વેશ પહેરી લે ને સાધુ નો કહેવાય, ખુદ સાધુમાં હોવો જોઈએ. રોહિદાસ બાપા સાધમાં હતા
અને મીરાને આની સાજ કરાવી તો આની અંદર આ બોલી રહ્યો કોણ છે ઘટોઘટની અંદર સાધુ રે પુરુષ સગણન કરી સડી જાય સાધુ રે પુરુષ મોટા રે પુરુષ નુગરા માણસનો હે નુગરા માણસના સગણન કરી નુગરા માણસના તારે ભગતીમાં ભાગ્ય રે મળ્યો યમને સાધુ રે મોટા રે પુરુષ નો સંગ મીરા ઉપર એમ કહેવાય છે
મેણાનો વરસાદ થયો સાહેબ, પણ જેણે જગતની પરવા નથી કરી મીરાબાઈએ, ત્યારે મીરાબાઈ એમ કહે છે, નિંદા ના કરનારા નરકે જાશે હરી, નિંદા ના કરનારા એ નરકે જાશે હરી, જઈને સાધુરે પુરુષ તારે પુરુષ જય હો. કદાચ તમે ગોકુળ જાઓ, મથુરા જાઓ, ચાર ધામની યાત્રા કરી આવો, પણ જ્યાં સુધી સદગુરુ ન મળે, જ્યાં સુધી આ ઘટ ભીતરની અંદર અજવાળું ન થાય સાહેબ, ત્યાં સુધી બધું ઠોક છે. એટલે મીરાબાઈ એમ કહે છે, સાસુ તીરથ મારા સદગુરુના શરણની અંદર છે. કારણ 68 તીરથા સંતોના શરણ, 68 તીરથા એ મારા સાધુના શરણ. તારે પુરુષનો સંગ સાધુ રે પુરુષ એ સાહેલી પ્રીતમ વરની એ જીરે
સંતો ડવા રે ઓડે તે અમર રે બન્યા કળ કળામાં જઈને પ્રીતમ વારાને છેલ્લી સોપાઈની અંદર મીરાબાઈ એમ કહે છે, બાઈ રે મીરાને ગુરુ રોહિદાસ મળિયા રે, બાઈ રે મીરાને આ મોજ રોહિદાસ સંગરે શરણની હું રજ સાધુ 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 શરણની હું રજ બળો સાધુ રે પુરુષ તારે પુરુષનો સંગ સાધુ રે